નમસ્કાર દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ વિશે સુપ્રીમ કોર્ટે એક અગત્યનો ફેસલો આપ્યો છે તેની વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોઈ લેજો। તો કર્મચારીઓ માટે એસસીનો નિર્ણય। કર્મચારીઓને લગતી ઘણી બાબતો વારંવાર હેડલાઇન્સમાં રહે છે, તો ખાસ કરીને જે કેસ કોર્ટમાં પહોંચે છે તેની અસર ખાનગી અને સરકારી ક્ષેત્રના દરેક કર્મચારીઓ પર સ્પષ્ટપણે જોવા મળે છે। તો તાજેતરમાં ખાનગી અને સરકારી કર્મચારીઓ સંબંધિત કેટલાક કેસોની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્ણયો આપ્યા છે, જે દરેક કર્મચારીઓ માટે આ વિશે જાણવું મહત્વપૂર્ણ છે। તો સુપ્રીમ કોર્ટે ખાનગી અને સરકારી કર્મચારીઓ માટે બે મહત્વના નિર્ણયો આપ્યા છે। એક નિર્ણયમાં કોર્ટે પગાર વધારા પર ટિપ્પણી કરી છે, જ્યારે અન્ય નિર્ણય કર્મચારીના ભાગ પર મહત્વપૂર્ણ વ્યક્તિગત માહિતી છુપાવવા સંબંધિત છે। તો કોર્ટના બંને નિર્ણયોની સીધી અસર ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં કામ કરતા કરોડો કર્મચારીઓ પર પડશે। તો આવો જાણીએ આ સમાચારમાં સુપ્રીમ કોર્ટના બે મોટા નિર્ણય વિશે મિત્રો। તો ઇન્ક્રીમેન્ટમાં ભૂલ કહીને રકમ વસૂલી કરી શકાતી નથી। તો પગાર વધારાના મુદ્દાઓ માત્ર ઓફિસમાં ગુંજતા નથી। આવા કેટલાક મામલા સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા છે। આવા કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ કર્મચારીના પગારમાં વધારો થયો હોય, જો તે ભૂલથી થઈ ગયો હોય, તો તેની નિવૃત્તિ પછી પણ તેને આપવામાં આવી શકશે નહીં। તો ચૂકવેલ નાણાં વસૂલ કરી શકાતા નથી। તો કોઈ પણ સંસ્થા કે વિભાગ એવી દલીલ કરીને પૈસા વસૂલ કરી શકે નહીં, અને ઇન્ક્રીમેન્ટ ભૂલથી થયું હતું આવી દલીલનો કોઈ આધાર નથી મિત્રો। તો જે માહિતી છુપાવે છે તેનો દુરુપયોગ કરી શકાતો નથી। એક તાલીમાર્થી કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન જાણવા મળ્યું કે પવનકુમારની રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ ટ્રેનિંગના શરૂઆતના દિવસોમાં તેમને કોઈ કારણસર કોન્સ્ટેબલના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા। કારણ એ હતું કે પવનકુમારે પોતાની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરની માહિતી છુપાવી હતી। તો સુપ્રીમ કોર્ટે આ મામલામાં પોતાનો ચુકાદો આપ્યો હતો। આવી વ્યક્તિ સાથે ગેરવર્તન કરવું ખોટું છે, પરંતુ આવી વ્યક્તિ દ્વારા માહિતી છુપાવવી અથવા ખોટી માહિતી આપવી તે સંપૂર્ણપણે ખોટું છે। આવી વ્યક્તિને સેવામાં રહેવાનો અને રહેવાની માંગ કરવાનો પણ અધિકાર નથી। તો મિત્રો, આ અત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।